આગામી 22 જૂન 2025ના રોજ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તડામાર તૈયારો શરૂ થઈ ચૂકી છે. કુલ 111 ઉમેદવાર બૂથો પર યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે ચૂંટણી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલો ભરવામાં આવ્યો છે. થરાદ પ્રાંત અધિકારી તુષાર જાની તેમજ વાવ મામલતદાર મિત્તલબેન પટેલના અધ્યક્ષસ્થાને નાયબ મામલતદારની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનારા 530થી વધુ મતદાન કર્મચારીઓ, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને અન્ય સહાયક સ્ટાફનો સમાવેશ થાય છે, તેમને આજે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં મૂળભૂત મતદાન પ્રક્રિયા જેવી કે બેલેટ પેપરનો ઉપયોગ, મતદાન પેટી ખોલવી, મતદાતાને પત્ર આપો, મતદાન બાદ પેટી સીલ કરવી અને સુરક્ષિત રીતે સ્થળાંતર વિશે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્ષે ફરી એકવાર બેલેટ પેપર પદ્ધતિથી મતદાન યોજાવાનું છે, જેના કારણે તમામ કર્મચારીઓને પ્રક્રિયા અંગે વિશેષ સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને જ્યાં 700થી વધુ મતદાર હોય તેવા બૂથો માટે 2 પેટી મૂકવાની વ્યવસ્થા અને તે સંલગ્ન તકેદારી અંગે પણ સૂચનાઓ અપાઈ હતી. પ્રિસાઇડિંગ ઓફિસરો ઉભરી આવતા પ્રશ્નોની પણ સમીક્ષા કરવામાં આવી હતી, જેથી ચૂંટણીના દિવસે કોઈ અવ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય. તમામ કર્મચારીઓ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પાર પાડવા માટે પૂર્ણ જાગૃતિ રાખવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. અત્યારે વાવ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ ચૂંટણીઓ ખૂબ સુચારૂ રીતે પાર પડે એટલા માટે વાવ તાલુકાના પ્રાથમિક શિક્ષકો અને માધ્યમિક શિક્ષકોને વ્યવસ્થિત રીતે તાલીમ આપવાનું કામકાજ ચાલી રહ્યું છે. આ તાલીમનું સંપૂર્ણ મોનિટરિંગ વાવ તાલુકાની મામલતદાર ઓફિસશ્રી અને પ્રાંત કલેક્ટર ઓફિસશ્રી થરાદ ખાતેથી વ્યવસ્થિત મોનિટરિંગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ તાલીમ વ્યવસ્થિત રીતે આપવામાં આવી છે, જેના લીધે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં શિક્ષકો કર્મચારી તરીકે બૂથ ઉપર જશે અને બૂથ ઉપર આવીને મતદારો સાથે વ્યવસ્થિત કામ કરીને સારી રીતે મતદાનની પ્રક્રિયા પાર પાડશે. આ મતદાનની પ્રક્રિયા અને ગ્રામ પંચાયતની ચૂંટણી સુચારૂ રીતે પાર પડે એના માટે પૂર્વ તૈયારીઓ ભરપૂર રીતે કરવામાં આવી છે અને માસ્ટર ટ્રેનરોએ પૂરતી મહેનત કરી અને અહીંના શિક્ષકોને વ્યવસ્થિત રીતે તાલીમ આપેલ છે. આ તાલીમ પૂરતી અમને સર્વેને વિશ્વાસ છે કે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણી સુચારૂ રીતે પાર પડશે. આપનું નામ? મારું નામ કાંતિભાઈ પરમાર. શું કરો છો? હું પ્રાથમિક શિક્ષક છું કારેલીમાં અને અહીં માસ્ટર ટ્રેનર તરીકે ફરજ બજાવું છું.